ખૂબ જ ટેસ્ટી અને ખાસ કરીને ઘરમાં શાક ન હોય ત્યારે આ દહીં મિરચીનું શાક ફટાફટ બની જાય છે અને મરચાં ખાવાના શોખીનો માટે ખાસ તીખી બુંદી, સોલ્ટી બુંદી, શેકેલા શિંગદાણાનો ભૂકો અને શેકેલો ચણા લોટ, બદલા તલ, શેકેલા ધાણા અને શેકેલી વરિયાળી. ત્યારબાદ મરચું, મીઠું, હળદર, મેથીનો મસાલો ઉમેરી કરકરો પાવડર બનાવી લઈએ છીએ. 150 ગ્રામ મરચાંને ધોઈ કાપી લઈએ છીએ. વચ્ચેના ભાગને કાઢી લેવાનો છે. તમે તીખા મોળા કોઈ પણ લઈ શકો છો. 1.5 કપ મરચાં થાય છે. તેલ લઈ તેલમાં રાઈ અને હિંગ ઉમેરી મરચાંને ઉમેરી લઈએ છીએ. હળદર, સરગવાનો પાવડર, સંચર પાવડર અને મીઠું ઉમેરી ઢાંકણા ઉપર પાણી ઉમેરી લગભગ 4 થી 5 મિનિટ ધીરા તાપે થવા દઈએ છીએ. નરમ પડી જાય એટલે પાણી નિતારેલું ગાઢું દહીં લઈ અંદર તૈયાર કરેલો મસાલો ઉમેરી હલાવી લઈએ છીએ. થોડુંક પાણી ઉમેરી મરચાંની અંદર ઉમેરી દઈએ છીએ. દહીંને બરોબર મિક્સ કરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી ઢાંકણું ઢાંકી તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે. વચ્ચે તમારે ચેક કરી લેવાનું છે જેથી ચોંટી નહીં. શાક જોઈ શકો છો કે તેલ છૂટી ગયું છે. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ. એન્જોય.